છે। શું કે મારા કલેજાના કટકાવ જય શ્રી રામ। ગુડ મોર્નિંગ ભાઈ। સવારમાં આપણે આવી ગઈ। ઓ ભાઈ આ ગાડી છે ઓલું નથી કાંઈ। હવે અત્યારે સેલિબ્રિટીને મળવા આવ્યા છીએ। તમને હમણાં દેખાડી કેને મળવા આવ્યા આપણે તમને થોડીક ભાઈ આપણે આવી ગયા છીએ અહીંયા જે આપણા કહેવાય કે મોરબીના ધારાસભ્ય એવા શ્રી કાંતિભાઈ અમૃતિયા। જય માતાજી બાપુ। મજામાં કેમ છો? મજામાં? બસ તમે કયો શું હાલે કયો? હા યાર તમે તબિયત પાણી? બસ હાઈ ક્લાસ છો બેટા। તારું નામ જેડી? હા જેડી। તારા નામની ચેનલ? હા। તને આવો વિચાર ક્યાંથી આવ્યો? હા મારા નામથી બધા ફ્રેન્ડ મને પહેલેથી જેડી કહેતા એટલે આપણે એ નામથી જ ગ્રોથ કરવાની આઈડિયા આવ્યો। વાહ આવા જુવાનિયાને પોતાના નામ ઉપર જે ચેનલ કરી જેડી નામની એને આપણે સપોર્ટ કરી અને આની પ્રેરણા લઈ તમે જે મને ચેનલ તો ચાલુ કરી ચેનલ કર્યા પછી નિષ્ઠાથી સારા સમાચાર મોકલવા। હા હા નિષ્ઠાથી કામ કરવું જોઈએ। કોઈ પણ બે વસ્તુ હોય, અધિકારી હોય, રાજકીય માણસ હોય કે સોશિયલ મીડિયા હોય કે પત્રકારો હોય, જો નિષ્ઠાથી આ ત્રણ કામ કરશે ને તો દેશનું ભલું થશે। એમાં પણ તારી ઉંમર નાની છે, તને વિચાર સારો આવ્યો, જેડીના નામે ચેનલ કરી એટલે ખૂબ શુભેચ્છા અને તારી ચેનલ ખૂબ આગળ વધે એવી મારી। તો શું કે લઈ જાઓ આપણે અત્યારે તમે જોયું કે સવારે આપણે ગયા હતા આપણે મોરબીના ધારાસભ્ય એટલે કે કાંતિભાઈ આગળ સવારે થોડુંક એક મીટિંગ હતી એટલે એમને પાસે ગયા હતા તો એમના ભેગું વિડીયો શૂટ કર્યો આપણે ને અત્યારે એકચ્યુઅલીમાં ચાલુ છે મેચ ને આજે ભાઈ મેચ છે બે। જો એક તો ફાઇનલ ન્યુઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયા ને બીજો ECLમાં હરિયાણવી હન્ટર્સ ને ચેન્નઈનો છે એટલે કે એમાં ચેન્નઈમાં કટારિયા લક્ષ્યભાઈ કટારિયાભાઈ અને એ છે ને હરિયાણવી હન્ટર્સમાં એલ્વિસભાઈ એ છે। તો આજે ભાઈ વર્સિસ ભાઈ થશે તો ભાઈ મેચ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે ને હું અત્યારે જસ્ટ 9 વાગે ચાલુ થશે ને 9 વાગવાની તૈયારી એટલે હું જો સીધો મેચ ચડાવતો હતો તો મેં કીધું લાવ હું પહેલાં બ્લોગ શૂટ કરી લઉં ને ભાઈ બે મેચ જોવાના આ મેચ ઓહો મેં કહો તો વાંધો નહીં દેખાડે મેં કીધું ભાઈ બહીચો ભાઈ બે મેચ લાઈવ જોવાની જે મજા આવશે ને જોરદાર। તો હાલો ફિલહાલ તો આપણે મેચ જોઈ લે ને ભૂલતા નહીં ભાઈ ECL જોવાનું બાકી બ્લોગ એન્જોય કરો મળી હમણાં। इंडिया जीती खुशी में पनीर गरम છે ઇન્ડિયા જીતી ગયો એની આરે પનીર નું શાક ઇન્ડિયા જીતી ગયો એની બદલે પનીર નું શાક થઈ ગયો તમારે બે થવા ભાઈ ઇન્ડિયા 2019 નો બદલો 2000 ના પકડી ફટાકડા ફૂટે સાવ જો બાર જાઓ ક્યાં ફટાકડા ફૂટે જાઓ હાલે તો આને રાખો તો પપ્પા ભાઈ ક્યાં ફટાકડા ફૂટે ભાઈ એમ ફટાકડા જોવા કોઈ ફટાકડા નહીં ફૂટે। હા આવ્યો અવાજ આવ્યો ક્યાં ફૂટે જો ઓલી સાઈડ ફૂટે જો આ દેખાણો इंडिया जीतेगी भाई साहब ये भाई ECL में हरियाणवी हंटर्स अपना भाई जीतसे भलो मड़ी निराते बच्चा मल्टी आरे मौज करवानी શું કે લઈ જાઓ તો દિલા હાય હાય શું કરે શીખ જવાનું આપણે પાના કરે નહીં પાન લેવા ક્યાં હા ઇન્ડિયા જીતી ગયું ને એ ખુશીમાં પાન ખાવું હે ને હમણાં એકચ્યુઅલીમાં ભાઈ પનીર બનાવ્યું એટલે પંજાબી બનાવી દીધું ભાઈ ખાધું ને અત્યારે ઇન્ડિયા જીતી ખુશીમાં ભાઈ પાન ખાશું ને પેલા મજા આવશે
કેવું મજા આવશે હાલો હમણાં મળી 5 કાકા કઈ જાય તો ભાઈ હવે એકચ્યુઅલીમાં 11:30 આપણે ECL જોયું ઇન્ડિયાનો મેચ જોયો બે જો ઇન્ડિયાનો જે ફાઇનલ હતો એ તો આપણે જીતી ગયા ફાઇનલી ઇન્ડિયાનો કપ ઇન્ડિયામાં આવી ગયો જે 2019ના એમ કહેવાય કે બદલો લીધો ને હવે ભાઈ હું ભૂલી જઈશ બ્લોગ એડિટ કરી ECLમાં આજે હતો હરિયાણા વેન્ટર્સનો ને ચેન્નઈનો એટલે કે કટારિયાભાઈ ને એલ્વિસ યાદવ વર્સિસ હતો તો એમાં આપણે એલ્વિસ યાદવની ટીમ એટલે કે હરિયાણા વેન્ટર્સ હારી ગઈ આમ તો જીતા તો ભાઈ જ છે કેમ કે એ ફેક જ ટીમ છે બે ખાલી નામ અલગ અલગ છે બાકી એક જ છે તો બે જીતા જ છે ભાઈચારા ઓન ટોપ 36 બિરાદરી એક સાથ તો ભાઈ આ બ્લોગનું પણ આયોજન કરી નાખી મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં ને ભાઈ 4 મેચમાંથી એક મેચ હાર્યા 3 મેચ કન્ટિન્યુ જીતા ને એક રેસ્ટ આવ્યો વચ્ચે કાલે ને આજે પાછું મેચ હતો એ હારી ગયો સો સેડ બટ કોઈના हार कर जीतने वालों को बाजीगर कहते हैं અહીંયા हार कर जीतने वालों को एल्विस यादव कहते हैं तो भाई सिस्टम है भाई बाकी लाइक कमेंट शेयर सब्सक्राइब मળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ